जय गुरु महाराज। पूज्य रुखी रामदास महाराज की जय। पूज्य गोविंद राम बापू नी जय। पूज्य गुरु श्री चिमनाजी महाराज की जय। बालकृष्ण भगवान की जय। रामचंद्र भगवान की जय। ओम नमः पार्वते पते हर हर महादेव हर। આજના અષાઢ સુદ બીજના દિવસે આપ સૌને મારા જય રામાપીર। અષાઢ સુદ બીજના દિવસે રણુજા ગામની અંદર ખુદ રામદેવજી મહારાજે પાઠ ઉત્સવ ઉજવેલો હતો। ત્યારે એક ચોપાઈમાં કહ્યું છે કે રામદેવે ઉત્સવ માંડ્યો ગામ રણુજા માય, થાવર વારને બીજ અષાઢી પાટ પૂજા થાય। વાયક સૌને મોકલ્યા ભક્તો આવ્યા ત્યાં, સમજાવે રામદેવજી નિજિયા પંથનો મહિમાય। ત્યારે એક સાખીમાં કહ્યું છે કે નિજિયા ધર્મનો મહિમા છે મોટો, જેનો શેષ પાર ન પાવે। નિજિયા ધર્મનો મહિમા છે મોટો, જેનો શેષ પાર ન પાવે। નિત નિત જેને વેદ નિરૂપે, શારદા નિત નિત ગાવે। નિજિયા ધર્મ એટલે મહાધર્મ। આ મહાધર્મ સૌથી પ્રાચીન આદિ ધર્મ હોવાના પ્રમાણો મળે છે। આ ધર્મમાં આદિ શિવ અલખની આરાધના કરવામાં આવે છે। શિવ અને શક્તિને આરાધવાનો આ ધર્મ છે। આમ તો મહાધર્મના મૂળ બહુ ઊંડા છે। નિર્ગુણ નિરાકાર નિરંજનને જ્યોતિ સ્વરૂપે સૌ જતી સતી સ્ત્રી પુરુષ સાથે મળી આરાધના કરે છે। આ ધર્મને વરેલા લોકો, જેને ગત ગંગા કહેવામાં આવે છે। મહાધર્મની મુખ્ય ત્રણ સાધના છે: જ્યોતપાઠ, સૌરમંડપ તેમજ સમાધિ। ત્યારે કબીર સાહેબની વાત છે। કબીર સાહેબ કહે છે કે મહાધર્મ એટલે શું અને મહાધર્મ કેને કહેવાય? ત્યારે વાણીમાં પણ કીધું છે, હે જી સખી મહારે એ ધર્મ કે રીવાત, કોઈ રે એક જાણે રે। જેન મળ્યા સતગુરુ સાર, એ સોહી રે પહેચાને રે। એ સોહી રે પહેચાને રે। સખી મહાધર્મ કેરી વાત કોઈ એક જાણે રે। જેને મળ્યા સતગુરુ સાર, સોહી પહેચાને રે। સખી એટલે સુરતા। સુરતા નૂરતા સાથે વાર્તાલાપ કરે છે કે મહાધર્મ એટલે શું અને મહામાર્ગ કોને કહેવાય? ત્યારે રવિ સાહેબ કહે છે કે જ્યાં આત્મ તત્વનું સ્થાન છે અને જ્યાંથી ચેતન તત્વ આવ્યું છે, તેને સંતોએ મહાધર્મ કહ્યું છે। ત્યારે કહ્યું છે કે મહાધર્મ તે આદિ કહીએ, વિગતે કહું તે ધ્યાનમાં લઈએ। એક મતે રહેતા નર નારી, નિજિયા ધર્મ હોય નિજારી। મહાધર્મ, મહામાર્ગ, મહાપંથ
બીજ ધર્મ, નિજિયા ધર્મ અને સનાતન ધર્મના નામે ઓળખાવામાં આવે છે. ત્યારે મહાધર્મમાં નારીનું સ્થાન ગુરુનું છે. મહાધર્મમાં નારીનું સ્થાન ગુરુનું છે. તોરલે જેસલને, રૂપાદે માલદેને અને દાડલદે રાવત રણસિંહે બોધ આપ્યો અને સતી લોયણે લાખાને ભક્તિનો માર્ગ બતાવ્યો. સતી તોરલે જાડેજાને પણ ઉગાર્યો. ત્યારે મહાધર્મની મહાનતા વિશે જે કંઈ વાત કરીએ તે ઓછું છે. ત્યારે મહાધર્મ વિશે કહ્યું છે કે મહાધર્મ તે આદિ કહીએ, વિગતે કહું તે ધ્યાનમાં લઈએ. એક મતે રહેતા નર નારી, નિજિયા ધર્મ હોય નિજારી. આમાં જતી અને સતીની પણ વાત આવે છે. આમાં સતી અને જતીની પણ વાત આવે છે. અને નિજારનો પાઠ પણ સ્ત્રી પુરુષ વિના થતો નથી. ત્યારે હરજી ભાટી તો કુંવારા હતા, છતાં રામદેવજી મહારાજે બોધ આપ્યો અને અલખ ધણીનો આત્મ સાક્ષાત્કાર કરાયું. ત્યારે રામદેવજી મહારાજે હરજી ભાટીને કહ્યું છે, ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો. એ ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો. અગમ ભેદ એટલે શું? અગમ ભેદ એટલે ગુરુના ઘરની વાત. ગુરુ કહેતા આત્મરૂપી ગુરુના ઘરની વાત. ત્યારે સતી એટલે સુરતા અને જતી એટલે આત્મા. સતી એટલે સુરતા અને જતી એટલે આત્મા. ત્યારે રામદેવજી મહારાજે કહ્યું છે કે અગમને અગોચર વીરા વાતું છે આગિયું. અગમને અગોચર વીરા વાતું છે આગિયું. આમાં વચનની પણ વાત કરી છે. અને વચન છે એ પિંડ બ્રહ્માંડથી પર છે. ત્યારે કબીર સાહેબે કહ્યું છે કે રેન સમાણી બાણમાં બાણ સમાણા આકાશ. રેન સમાણી બાણમાં બાણ સમાણા આકાશ. આકાશ સમાણા એક વચનમાં, એ વચન કોઈ વિરલા પાસ. ત્યારે આ મહામાર્ગી નિજાર પંથનો મહિમા જાણવાની ઈચ્છા રાજા યુધિષ્ઠરને થઈ. એટલે રાજા યુધિષ્ઠર માર્કંડ ઋષિના આશ્રમે ગયા. માર્કંડ ઋષિના આશ્રમે જઈ હાથ જોડી વિનંતી કરે છે, તમે સાંભળો ઋષિવર રાય, સાંભળો મોટા દેવ, એવો નિજિયા પંથ અમને દીજીએ. તમે સાંભળો ઋષિવર રાય, સાંભળો મોટા દેવ, એવો નિજિયા પંથ અમને દીજીએ. ત્યારે માર્કંડ ઋષિ કહે છે કે એકરે અંગના કરો 9 ટુકડા અને શીશ ઉતારી ધરણીએ ધરો રે. એકરે અંગના કરો 9 ટુકડા અને શીશ ઉતારી ધરણીએ ધરો રે. કહે ઋષિ માર્કંડ, તમે સાંભળો રાજા ધર્મ, પછી નિજિયા ધર્મને તમે વરો રે. હા. ત્યારે રાજા યુધિષ્ઠિર વિચારમાં પડી ગયા અને હાથ જોડી વિનંતી કરે છે કે હે સ્વામી, આ અંગના 9 ટુકડા કરું, શીશ ઉતારી ધરણીએ ધરું, તો નિજિયા ધર્મને કેમ વરું? હે સ્વામી, આ અંગના 9 ટુકડા કરી શીશ ઉતારી ધરણીએ ધરું, તો પછી નિજિયા ધર્મને કેમ વરું? ત્યારે માર્કંડ ઋષિ કહે છે કે આ ભેદ માતા કુંતા જાણે છે અને તમે માતા કુંતા પાસે જાઓ. ત્યારે રાજા યુધિષ્ઠિર માતા કુંતા પાસે આવી અને કહે છે કે હે માતા, મને નિજિયા ધર્મ આપો. હે માતા, મને નિજિયા ધર્મ આપો. ત્યારે માતા કુંતા કહે છે કે આમાં માતા પુત્રનો નાતો ન ચાલે અને આ ધર્મ
સંપૂર્ણ સતી દ્રૌપદીજી જાણે છે. તમે સતી દ્રૌપદીજી પાસે જાઓ ત્યારે રાજા યુધિષ્ઠિર દ્રૌપદીજી પાસે આવે છે અને કહે છે કે હે સતી, મને મહાધર્મ દીજીએ. હે સતી, મને મહાધર્મ દીજીએ. ત્યારે સતી દ્રૌપદીજી કહે છે કે રાજા પદ, ધણી પદ, પુરુષ પદ અને હું પદ છોડો તો તમે નિજિયા ધર્મને પામી શકો. રાજા પદ, પુરુષ પદ, ધણી પદ અને હું પદ છોડો તો તમે નિજિયા ધર્મને પામી શકો. ત્યારે સતી દ્રૌપદીજીએ કહ્યું કે એકરે અંગના કરો 9 ટુકડા. અને ત્યારે સતી દ્રૌપદીજીએ કહ્યું કે નવરે અંગની છે નવદા ભક્તિ, એની સેવા જુજવી રહ્યા. નવરે અંગની છે નવદા ભક્તિ, એની સેવા જુજવી રહ્યા. શીશને સાટું શ્રીફળ ગુરુના ચરણે ધરો, પછી નિજિયા ધર્મને તમે વરો રહ્યા. શીશને સાટું શ્રીફળ ગુરુના ચરણે ધરો, પછી નિજિયા ધર્મને તમે વરો રહ્યા. ત્યારે નિજિયા ધર્મના મહાધર્મની મહાનતા વિશે વાણીમાં કહ્યું છે. ચાંદોને એ સૂરજ જે દી દોઈર નોતા એ ધરણીને આકાશ ચાંદોને એ સૂરજ જે દી દોઈર નોતા એ ધરણીને આકાશ તેથી રે એ ઘેરો વડો ધર્મ જાણજો. આ તો છે એ લખ ઘરની વાત રે. આ તો છે એ લખ ઘરની વાત રે. એથી રે એ વડેરો મહાધર્મ જાણજો. એ નિજિયા એ ધર્મ જાણજો. એ એ પદ તમે જાણજો. બોલો રામદેવજી મહારાજ ની જય, ગુરુ ચીનાજી મહારાજ ની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર.